Hey guys, welcome back to my new vlog. તો કેમ છે બધા મજામાં? અને તો guys, finally મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારો પેકેજ નહીં ધોઈને થઈ જશે એકદમ ફ્રેશ અને હવે જવાનું છે ગાઈસ આપણે શોપિંગ કરવા માટે લગ્નની બરાબર લગ્ન છે એટલે ગાઈસ શોપિંગ તો ચાલુ જ રહેશે રોજ રોજ. પહેલા ગાઈસ હું તમને બતાવી દઉં મારું સફરજન. તો જો ગાઈસ આ છે આપણું સફરજન. તમે તો કોઈ દાડું જોયું જ નહીં હોય. આ બાજુ ગાઈસ આપણે બજારમાંથી શું શું લાવવાની બધી વસ્તુ લખવાનું ચાલુ જો લિસ્ટ બનાવવાનું. તો અત્યારે ગાઈસ મસ્ત બપોરનું જમવાનું પતી દીધું છે અને હવે ગાઈસ આપણે જવાનું છે શોપિંગ કરવા માટે. તો આપણું બાઇક કામ પડી જોઈએ એ બાઇક લઈને જવાનું. આપણે સ્પ્લેન્ડર નહીં હતું, બીજું કંઈક હીરો હોન્ડા. ચલો ફટાફટ નીકળીએ પોછા પર. તો ખુશી જાસી ગેસ કપડાની દુકાનમાં લૂંટ કરવા માટે બરાબર. તો જો ગેસ આ બાજુ હન કપડાની પસંદગી કરવાનું કામકાજ ચાલુ છે જોરદાર. તો ગેસ કપડા અને કટલેરીની શોપિંગ કરી આપણે ચડી ગયા છીએ આપણા બાઇક પર બરાબર, આપણા દેશી ખોળા ઉપર. તો હવે ગઈશ આ હાઈવે ઉપર જવાનું છે આપણે પાછું ઘરે. અને આ ખટારા તો જો ગઈશ કોઈનો બીજાને હેડવા જ ના દે, આખો રોડ કવર કરીને હેડો એકલો ને એકલો. આખો રોડ બ્લોક કરી નાખે, મારો બેટો ટ્રાફિક કરી નાખે. તો ઘરે જતા જતા હા ને ગેસ આપણે આ લારી વાળા ભાઈની હા ને પકોડી ખાતા જઈએ બરોબર, એટલે સ્વાદ આવી જાય મોઢામાં. તો આપણે આ લારી વાળા ભાઈની પકોડી ખાઈ લીધી છે અને હવે ગેસ અહીંથી સીધું બાઇક ખસકાવશું ઘર બાજુ બરોબર. તો હવે થઈ જઈએ ઓન ધ વે. તો ચલો કન્ટિન્યુ. શોપિંગ કરીને ગાઈસ વચ્ચે બાઇક ઊભું રાખીને આપણા બડે બાપના મંદિરે આવી જશે દર્શન કરવા માટે બરાબર. તો અને જો અહીં મસ્ત મજાનો શેડ બની ગયો ગાઈસ. બોલ ફેર આવ્યા ને તને કશું નહોતું, આ બધી જારી બારી આલ્પે તો મસ્ત જારી બારી મારી દીધી હા. અને કબૂતર જો ગાઈસ કુટુર કુ કરી રહ્યા. તો ચલો આપણે બડે બાપના દર્શન કરી લઈએ બરાબર. તો જો ગાઈસ આ છે બડે બાપનું મંદિર. અંદરથી કેવું લાગે છે કે નહીં? મંદિરની અંદર બીજું નાનું મંદિર. તો તમે પણ અહીં મસ્ત દર્શન કરી લ્યો. જય બળિયા દેવ. આ રીતે કેસ બળિયા દેવનો મસ્ત ફોટો. આ એ ફોટો બળિયા દેવનો આ છે અને આ બળિયા દેવની મૂર્તિ કેવો, પથ્થર કેવો, પાર્યા કેવું જે કે તે. અને આ છે બળિયા દેવનો દીવો. તમે તો કોઈ જણ જોયો નહીં હોય. ગાઈસ આપણું સફરજન ફરી પાછી જોઈ લ્યો. બળિયા દેવાના મંદિરે મસ્ત દર્શન કરી લીધા અને હવે ગાઈસ છે ને ડાયરેક્ટ આપણું બાઇક હવે ઘરે જઈને ઉભું રહેશે બરાબર. વચ્ચે તો ઉભું રહેશે નહીં. તો ચલો કન્ટિન્યુ. તો પોકી ગયા ગાઈસ ઘરે અને આઈને તરત ચા. હુવો તો ચા, જાગો તો ચા. ચા ચા ને ચા ચા પીવાનો નરો. તો અત્યારે ગેસ છે ને ઘરમાં ટાઈસું કલર કામ ને નવું ઘર બનાવ્યું હોય એટલા માટે છે ને ગેસ હવન કરવાનું બરાબર. તો જો ગેસ પૂજારી બાપુ આવી ગયા ગોરબા અને મસ્ત હવનની બધી તૈયારી કરી રહ્યા છે. નારિયેલ બારિયેલ મૂકવા બધી પ્રસાદી પૂજાપો ને એવું. તો હવનની બધી તૈયારી પતાવીને મસ્ત હવન ચાલુ કરી દીધો. જોઈ લો બગાડાટી બોલાતા. નમો નમઃ તે નમસ્કારામિ ઋષ્ટે નમસ્કારામિ કુલદેવતાય નમસ્કારામિ શ્રીયે નમસ્કારામિ લક્ષ્મી નમસ્કારામિ ધૌતે નમસ્કારામિ મેઘાય નમસ્કારામિ સારમ સમર્પયામિ. પાંચ વખત સાડા નામ દેવી નમસ્તે નમો નમઃ અસ્તે ન પ્રિયતામ નમઃ. ચોખા સ્વાહા ગણપતે સ્વાહા ગૌરે સ્વાહા ગૌરે સ્વાહા પદ્માય સ્વાહા પદ્માય સ્વાહા પદ્માય સ્વાહા પૃષ્ઠે સ્વાહા પૃષ્ઠે સ્વાહા પૃષ્ઠે સ્વાહા પૃષ્ઠે સ્વાહા શ્રીયે સ્વાહા શ્રીયે સ્વાહા. ચાહવે સુદર્શનવાણી યાની સર્વેષુ દેવસુ દેવરાધિકેષુ સમસ્ત જગદાત્મા સેનાગણ પ્રવાસયં જગદં સભૂતમ મય્યા કૃતા हि પરમાત્મા યા દેવી સદામી ચામુંડા કી જય. ચલો મૈયા દુધિયામે સ્વરૂપ શિવ શક્તિ જાણો. તો અત્યારે કે હવન પતી ગયો અને આયા છે આપણા મંદિરે દર્શન કરવા માટે કુળદેવીના. તો મસ્ત મજાના દર્શન કરી લઈએ. હેલો ગાઈસ, મેં ખાઈને પેટ ભરીને ખાઈ લીધું છે. હા પેટ ભરીને ખાઈ લીધું એમ ને.
ગાજા બંકાએ પેટ ભરીને ખાધું આજ તો આમ બધા જ પેટ તારું ફૂલી ગયું જો ગાઈસ ફૂલ પેટ ભરી ગયું અને અત્યારે ગાઈસ આપણા મહેમાનના ઘરે છે બીજો દિવસ અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે ગાઈસ સાંજના 5 વાગ્યા અને સવારમાં ગાઈસ હું ગયો હતો વિરંગામ શોપિંગ કરવા માટે બરોબર તો ગાઈસ શોપિંગ કરીને આવી ગયો અને વાગી ગયા છે સાંજના 5 અને અત્યારે ચા પીવા બેઠો છું મસ્ત મજાનું તો આપણે ગાઈસ અહીંયા હે ને રસોડું રાખવાનું બરોબર રાંધવાનું ને એવું જમણવાર ને બધું અહીં રાખવાનું હોય તો અત્યારે ગાઈસ જો ટોલિયું અને બધા ખાડા ટેકરા ને બધું પૂરવાનું કામકાજ ચાલુ તો મેદાન મસ્ત સાફ કરીને અને સમથલ કરીને અત્યારે આપણે બરફી બનાવવાનું કામકાજ ચાલુ કર્યું બરોબર તો જો રસોયા ભાઈ આવી ગયા અને અંદર તપેલા મીન હે ને બધો માવો ગરમ કરીને નોખો તાસમાં કાઢવાનું ચાલુ કરી દીધું જોઈ લો શક નહીં અને આ બાજુ ચોકલેટી માવો અને આ બાજુ ગઈશ નોર્મલ માવો જોઈ લ્યો અને આ તપેલામાં પણ હજુ ગઈશ ચોકલેટી માવો ભર્યો તો જો રસોયા ભાઈ હવે બાહુબલી બનીને એઠી ઉતારશે જોઈ લ્યો શક નહીં બાહુબલી ગઈશ ફૂલ તાકાતવર અને અત્યારે મંડપવાળા ભાઈ પણ આવી ગયા જો ગઈશ એમનો મંડપ બાંધવા માટે તો એમના બધા માણસો જો ગઈશ ગાદલા ખુરચ્યું વર્યું ને બધું ઉતારવા મળ્યા હા હમણાં ઘણી વારમાં બધું ઊભું કરી વાર છે જુઓ તમે ખાલી તો અત્યારે ગાઈસ જો મંડપ બાંધીને જતા રહ્યા મંડપ વાળા ભાઈ ખરે બરોબર અને ફરતી સાઈડ દિવાલ બાકી હ એ કાલ હવારમાં મારી જશે તો આપણે ગાઈસ ચોકલેટી બરફી બનાવતા હતા એ મસ્ત બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જઈએ બરોબર ઉપર કાચું બદામ નાખીને જોઈ લો ખાલી શક અને એ બરફી અને બધી બરફી ગાઈસ છે ને નીચે અત્યારે જો પંખા નીચે ઠરવા મૂકી હ અને ઉપર ચોકલેટી માવો નાખ્યો હોય અને નીચે વ્હાઈટ માવો નાખ્યો એ તમને બધાને ખબર દેશે તમે કાઢી લેશે એટલે તો અત્યારે મસ્ત સાંજનું જમવાનું પતાવી દીધું હોય અને જમી બમીને ગાઈસ બધો વસ્ત્ર ભંડાર ખોલીને બેસી જાય બધું ચેક કરવા મારે જો કે કેવું લાગે કેવું નહીં તો બધા પહેરી ચેક કરશે હરખ જો ખાલી હરખ અને અમે ગયા છે ને 11 વાગ્યાના મેદો પડાવવા જઈએ મેદો આમનો મેદો કે સા મેદો પડાવવામાં કેટલી બધી વાર લાગી ખબર વાત જ જોવો જો 11 વાગ્યાથી ગયા હતા અને વેટિંગમાં બેસી જતા બરોબર કેમ કે બીજા માણસો હતા મેદી પડાવવા હતા તો અત્યારે ગેસ 1:30 થઈ ગયો બરોબર અને અત્યારે ઘરે પાછા આવ્યા રાતે અને હવે પાણી પીને પછી સુઈ જઈએ અને હજુ તો ગેસ વહેલા સવારમાં જાગવું પડશે કેમ કે ગાય છે ને કાલે વરઘોડો અને ગુજરેજ ને માંડવો અખાત્રી નું મુહૂર્ત કરવા અને બધું ઘણું બધું કેટલું કામ ભેગું થયું હોય તો ચલો ફટાફટ આપણે પાણી પીને સુઈ જઈએ અને આજના બ્લોગમાં આટલું જ જો તમને આપણે વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલને કરી દો ચલો લાઈક શેર સબસ્ક્રાઇબ ને મળી બીજા બ્લોગમાં